ના સરકારમાં મેળ પડ્યો, ના સંગઠનમાં, બસ રહી ગયા. ગુજરાત ભાજપના નવા પ્રદેશ સંગઠનની જાહેરાત થતાં જ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. દિલ્હી સુધી જોરદાર લોબિંગ ચાલ્યું હોવા છતાં અનેક દિગ્ગજ નેતાઓના નામ પર છેલ્લી ઘડીએ કાતર ફેરવી દેવામાં આવી. આ યાદીમાં એવા નામો સામે આવ્યા છે જેણે ખુદ ભાજપના નેતાઓને પણ અચંબામાં મૂકી દીધા છે. વાત એટલી સાચી છે કે નવી ઘોડી અને નવો દાવ પણ ઘણાના અરમાનો ભાંગીને ભૂક્કો થયા છે. સંગઠનમાં પ્રભુત્વ જાળવી રાખવા માટે અનેક નેતાઓએ દિલ્હી સુધી દોડધામ કરી હતી. પૂર્વ મંત્રી જયેશ રાદડિયા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને રજની પટેલ જેવા કદાવર નેતાઓની રાજકીય ગણતરીઓ ઊંધી પડી છે. આ દિગ્ગજોને સંગઠનમાં સ્થાન મળશે તેવી પ્રબળ શક્યતા હતી, પરંતુ નવા માળખામાં તેમની બાદબાકીએ સૌને ચોંકાવ્યા છે. બીજી તરફ કેટલાક નેતાઓ માટે આ યાદી નવી આશા લઈને આવી છે. ગણપત વસાવાને એસસી મોરચાનું પ્રમુખ પદ સોંપાયું છે, જ્યારે ઝંખના પટેલની પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની નિમણૂક સૌથી વધુ ચર્ચામાં છે. એક સમયે કાર્યક્રમોના આમંત્રણથી પણ વંચિત રહેલા નેતાઓને હવે ફરી મુખ્યધારામાં લાવવામાં આવ્યા છે. યુવા નેતા ઋત્વિજ પટેલ, ગોરધન ઝડપિયા અને ભરત બોઘરા જેવા ચહેરાઓ પણ આ વખતે સંગઠનમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. વિવિધ મોરચાના પ્રમુખ કે પ્રવક્તા બનવા માટે મથતા અનેક નેતાઓનો ગજ વાગ્યો નથી. સંગઠનમાં યજ્ઞેશ દવેની પણ બાદબાકી થતાં પ્રશાંત વાળા ફરી લાઇમલાઇટમાં આવ્યા છે. ઘણા પ્રવક્તા નેતાઓના પણ ચહેરા મુરઝાયા છે. ઘણાને મોટા નેતાઓનો લાગેલો થપ્પો પણ નડ્યો છે. જગદીશ વિશ્વકર્માએ યાત્રા કાઢી ત્યારે અનેક લોકોને જવાબદારીઓ સોંપાઈ હતી. એ સમયે સુપેરે યાત્રા કાઢનારને એમ હતું કે આપણે જેવીની નજીક આવી જઈશું, પણ આયોજન કરનાર તમામ નેતાઓમાંથી એકને પણ સંગઠનમાં સ્થાન મળ્યું નથી. ભાજપના નવા પ્રદેશ માળખામાંથી જૂની ટીમના અનેક સમર્થકોની હકાલપટ્ટી કરવામાં આવી છે. જે નામો સામે આવ્યા છે તેણે સાબિત કરી દીધું છે કે પક્ષમાં હવે નવા સમીકરણો સક્રિય થયા છે. આ ફેરફારના કારણે કેટલાક નેતાઓમાં ખુશી છે તો ક્યાંક છુપો રોષ ભભૂકી રહ્યો છે.